આજે હું બનાવું છું કારેલાનું શાક. ભરેલા કારેલાનું શાક બનાવવાની છું ને એમ જય સ્વામિનારાયણ. આજે હું બનાવું છું કારેલાનું શાક. મારી પાસે બેબી કારેલા છે, તો એમાંથી છે ને મેં બી કાઢી લીધા છે અને બી કાઢી લીધા છે ને એમાં છે ને હવે હું નિમક મૂકી દઈશ. આવી રીતે નિમક મૂકી દેવાનું. નિમક મૂકી આવી રીતે કલાક 2 કલાક નિમક નાખીને રાખી મૂકવાના. આજે છે ને હું કારેલામાં અલગ રીતે મસાલો કરવાની છું, તો પ્લીઝ તમે એન્ડ સુધી મારો વિડીયો જોજો. હું આજે ડિફરન્ટ રીતે બનાવવાની છું કારેલાનું શાક, કે તમારા બાળકો પણ જમી શકે એટલા માટે. સોરી, એમાં છે ને વિડીયો સરખો રેકોર્ડ ના થયો કે નજીક લઈ આવવાની હતી ને, તો અમારું સ્ટેન્ડ બહુ આઘું હતું એટલા માટે નજીક હું બતાવી ના શકી. એમાં છે ને કારેલાના બી મૂકી દીધા, આદું મરચું ને નિમક મેં મૂકીને ગ્રાઇન્ડ કરી લીધું હતું. એટલે આવી રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું. ગ્રાઇન્ડ થઈ ગયું છે, મસ્ત ગ્રાઇન્ડ થઈ ગયું છે. જવું ગ્રાઇન્ડ કરી લેવાનું. વિડીયો ચાલુ કરતા જ ભૂલી ગઈ. ઓ ભગવાન. આવી રીતે છે ને 1.5 ટેબલ સ્પૂન મેં ચણાનો લોટ લઈ લીધો છે ને મારી પાસે છે ને 6 કારેલા એટલે કે 6 કારેલા છે. તો હું આજે છે ને અલગ રીતે બનાવવાની છું. પ્લીઝ ફોલો કરજો મારી રેસીપી. થેન્ક યુ બધાને. તમે બધા મને સપોર્ટ આપો છો. ઘણા બધા મારા સબસ્ક્રાઈબર મેસેજ પણ કરે છે, કોમેન્ટ કરે છે, શેર પણ કરે છે, સબસ્ક્રાઈબ પણ કરે છે. તેના માટે હું તમને બધાને થેન્ક યુ કહું છું. મારા ભગવાનને પણ દરરોજ પ્રાર્થના કરું છું કે મારા સબસ્ક્રાઈબર, મારા વ્યૂઝ બધાને બાપા સુખિયા રાખજો. બધાના જીવનમાં જે પ્રશ્ન હોય એને ઉકેલ થાય એવી હું મારા ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું છું દરરોજના માટે. લોટ શેકાઈ ગયો છે ને, હવે એમાં હું મૂકીશ તેલ. 1.5 મૂક્યું તેલ. આજે મેં ગ્રાઇન્ડ કરી લીધું હતું ને, ગ્રાઇન્ડ કરી લીધા હતા બી ને કારેલાના બી, મરચું ને આદુને મેં ગ્રાઇન્ડ કરી લીધું. એ આમાં મિક્સ કરી દઈશ. છોકરા છે ને આવી રીતે બી હોય ને તો છોકરા જમે ને કારેલાનું શાક, કે લોટ છે ને છોકરાઓને ભાવે, એટલે ચણાનો લોટ હોય ને તો એ છોકરા જમે. તો એમાં છે ને કારેલાના બી હોય ને એને ગ્રાઇન્ડ કરી દેવાના. હવે છે ને એમાં હું મૂકીશ સ્પિનિચ, ગાજર. એટલે છે ને ગાજર છે ને કારેલાનો સ્વીટનેસ આવી જાય કારેલામાં, એટલે છે ને છોકરા છે ને છોકરાઓને ભાવે, સ્વીટનેસ આવે ને, એટલે આજે હું મૂકી છું એમાં. આજે મેં મૂક્યું છે પાલક ને ગાજર ને આદું તો ઓલરેડી મૂક્યું, મરચું પણ મૂક્યું ને એમાં છે ને આના ભાગનું નિમક મૂકવાનું. એટલે હું છે ને 1 ટીસ્પૂન નિમક મૂકું છું ને એમાં ધાણા પાવડર, પછી હળદર, પછી લાલ મરચું ને થોડું છે ને હું સુગર મૂકી, ટીસ્પૂન મેં સુગર મૂકી ને હવે છે ને સરસ આવી રીતના મિક્સ કરી લેવાનું. આજે મારી પાસે છે ને ધાણાભાજી નથી તો મેં નથી મૂકી. ધાણાભાજી પણ મુકાય. જેવી રીતના છે ને મિક્સ કરી લેવાનું. આવી રીતે મિક્સ થઈ ગયું છે. એટલે છે ને છોકરા તમારા ના જમે ને કારેલાનું શાક તો પણ જમી લેશે. જેવી રીતે આપણે કરીએ ને
તો છે ને છોકરા છે ને કારેલાનું શાક જમે ને કારેલા શરીર માટે બહુ જ સારા, છોકરાઓમાં બધા માટે કારેલા બહુ જ સારા. થોડું કડવું જાય ને બોડીમાં જો આવી રીતે મેં અહીંયા સ્ટીમર પણ મૂકી સ્ટીમ થવા માટે પાણી મૂકી દીધું છે, કેમ કે કારેલાને બાફવાના છે એટલા માટે. તો હવે હું છે ને કારેલાને જે આ પાણી હતું ને એ મેં કાઢી લીધું છે કારેલામાંથી, નિમક નાખીને રાખી દીધું હતું ને. હવે છે ને મસાલો ભરી લેવાનો આવી રીતના. આમાં છે ને તેલ પણ ઓછું જશે, એટલું મસ્ત થશે કારેલાનું શાક. પ્લીઝ તમે લોકો પણ બનાવજો. આવી રીતે હોય ને આમાં તેલ ઓછું જશે ને કારેલાનો મસાલો એમાં છે ને નિમકવાળું જે કારેલા નિમકવાળા હતા ને એ બધું પાણી મેં કાઢી નાખ્યું. આવી રીતે ભરી લેવાના. સ્ટીમર તૈયાર થઈ ગયું છે કારેલા બાફવા માટે. તો હવે સ્ટીમરમાં મૂકી દઈશ અને 10 થી 15 મિનિટમાં કારેલા તમારા સ્ટીમ થઈ જશે, એટલે કે બફાઈ જશે. 10 થી 15 મિનિટ બાફી લઈશ, એટલે કે સ્ટીમ કરી લઈશ ને પછી એનો વઘાર કરીશ. હવે ચેક કરી લઈશ, જો મસ્તના બફાઈ ગયા છે કારેલા, બફાઈ ગયા છે. હવે છે ને તેનો વઘાર કરી લઈશ. કે કુકરને કરીશ બંધ. હવે અહીંયા તેલનો વઘાર મૂકી દઈશ. કારેલાનો વઘાર કરી લઉં. હવે કારેલાનો વઘાર કરું છું તો તેના માટે તેલ મૂકી દીધું છે. 2 પાવડા રાઈ મૂકી, જીરું, તમાલપત્ર, લાલ મરચાં, લીમડો, જરાક લાલ મરચું, લીલું મરચું, આદુ અને ટમેટાં પકડી લેવાનું. બ્રાઉન થાય ને પછી ટમેટાં મૂકી દેવાના. મૂકી હળદર કલર પકડાઈ જાય ને ટમેટાં મૂકી દેવાના અને ઢાંકી દેવાના. ટમેટાનું પાણી કાઢી લેવાનું. ટમેટાને ડ્રાય થવા દેવાના, શેકવા દેવાના. તેલ આવે ને ઉપર ત્યાર સુધી આવી રીતે શેકી લેવાનું. તેલ આવે ને ત્યાં સુધી ટમેટાને શેકી લેવાનું. એ છે ને તે ચપટી 1 ગરમ મસાલો ઉમેરી દેવાનો. ગરમ મસાલાનો સ્વાદ આવી જાય. રાઈટ, આ તો તેલ ઉપર આવી ગયો. હવે છે ને કારેલામાં મૂકી દેવાના. કારેલા મૂકી દેવાના. ગેસને કરવાનો ધીરો, એટલે છે ને કારેલા તમારા બેસી ના જાય મસાલો નીચે. આવી રીતે શેકી દેવાના. કારેલાને શેકાવા દેવાના, એટલે છે ને મસ્ત શેકાઈ જાય. આઈ થિંક થોડું છે ને તેલ મૂકું તો તેલ ઉપર આવે છે. તેલ થોડું તેલ ઉપરથી મૂકી દેવાનું. કારેલા છે ને તમારા શેકાઈ જશે. ઓછું તેલ હોય ને તો ઉપરથી મૂકી શકો છો. એ ગરમ રાખવાનું, એટલે તપેલું ગરમ હોય ને એટલે તેલ ગરમ થઈ જશે. હવે ઢાંકી દેવાનું. 2 થી 3 મિનિટ ઢાંકી દેવાનું, વધારે નહીં. પછી ઉતારી લેવાનું.
મસ્ત કારેલાનું શાક તૈયાર થઈ ગયું છે. તે તમે લોકો પણ બનાવજો. સબસ્ક્રાઈબ, લાઈક માય યુટ્યુબ ચેનલ. થેન્ક યુ સો મચ. ચાલો ઠાકોરજીનો થાળ કરી લઉં. ચાલો ભગવાન જમવા બેસી જાઓ દયાળુ. જય સામને મસ્તનું કારેલાનું શાક કર્યું, ખીચડી કરી ને દૂધ. આજે ખબર નહોતી કે કારેલાનું શાક બનાવવાનું છું. આજ ખબર નહોતી હો ભગવાન કે આજે કારેલાનું શાક બનાવવાની છું. તો